જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની રૂસપાનું ચા કૃતાર્થમ ન સંશય વલ્લભના લાડીલા વૈષ્ણવને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે વૈષ્ણવ એટલે શું અને વૈષ્ણવ કોણ છે તેના વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. કે શ્રી ઠાકોરજી તો સર્વત્ર બિરાજે છે. જો કોઈ જીવ સાચા દિલથી શોધે તો કેમ ન મળે, પરંતુ જીવની વાસના આપણે જોઈએ. વાલા વૈષ્ણવ, આપણી વાસના જીવ છીએ, આપણી વાસના સંસારી પદાર્થમાં વધારે છે. પણ જીવ તો સંસારી દ્રષ્ટિનો ત્યાગ કરી અને જો અલૌકિક દ્રષ્ટિથી શ્રીજી બાવાના સન્મુખ થઈને શોધ કરે તો શ્રીજી બાવા મળે છે. એટલે કે અલૌકિક દ્રષ્ટિ, અલૌકિક ભાવ વાલા વૈષ્ણવ આપણામાં હોય તો જરૂર પ્રભુ મળે જ છે. સંસારની ખટપટ છોડી દો અને ભગવતીનો સંગ કરો. પુષ્ટિ માર્ગની રાહ એ વૈષ્ણવની રાહ તરીકે ઓળખાય છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં પૂછો કે વૈષ્ણવ કોણ છે, તો એ પ્રશ્નનો જવાબ કદાચ આપણી પાસે ન પણ હોય. વૈષ્ણવ હોવા છતાં પણ વૈષ્ણવનો અર્થ ખબર જ ન હોય તો આપણા વૈષ્ણવ આપણે શાના? વેદોમાં પણ કહ્યું છે કે ભવસાગરમાં અટવાયેલો જો જીવ તન, મન અને ધનનો સદુપયોગ કરી ભગવત સેવા અને ભગવત જન પાછળ કરે છે તેવો જીવ વૈષ્ણવ કહેવાય છે. એટલે એની પૂરેપૂરું તન, મન, ધન ઠાકોરજીની સેવામાં, ભગવત સેવામાં અને ભગવત જન પાછળ, વૈષ્ણવ પાછળ જ વપરાવવો જોઈએ. એટલે એવા જીવને આપણે વૈષ્ણવ કહી શકીએ. હવે ઉપનિષદમાં પણ કહે છે કે જે હર્ષ અને શોક, દુઃખ, સુખથી પર રહીને સર્વત્ર પ્રભુને જુએ છે, દેહ ઇન્દ્રિયોના ધર્મમાં મોહ પામતા નથી, જેમને જન્મ, કર્મ, ધર્મ, વર્ણ, જાતિ વગેરે વિશે અભિમાન થતું જ નથી, અને જો સર્વ જીવો પ્રત્યે સમદ્રષ્ટિ તેઓ રાખે છે, અને જેઓ પ્રભુ અને ગુરુના ચરણોમાં એક સમાન નિષ્ઠા રાખે છે, જેઓ ભગવતીઓ પ્રત્યે સ્નેહ રાખે છે, તેવા જીવોને વૈષ્ણવ કહેવાય છે. હવે ઈશ્વર સંહિતામાં પણ કહે છે કે જે જીવ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ વચ્ચે એકેશ્વરવાદને માને છે તે વૈષ્ણવ છે, અને તે એકેશ્વરવાદ મુજબ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ વચ્ચેના સામ્યને મત મતાંતરમાં સંસારી જીવ તથા કૈલાસવાસી ભગવાન શિવ પણ સામેલ થઈ જાય છે. આથી એમ કહી શકાય કે ભગવાન શિવ પણ વૈષ્ણવ જ છે. આથી જ આપણા પુષ્ટિ માર્ગમાં પણ ભગવાન શિવનું શ્રી ઠાકોરજીના ભક્ત તરીકે એક અલગ જ સ્થાન દીપ્તિમાન રહ્યું છે. એટલે જ આપણે શંકરના મંદિરે વૈષ્ણવ જાય છે ત્યારે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ એ રીતે શંકરની પ્રાર્થના કરતાં કહે છે. એટલે આમ દરેક સંપ્રદાય ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. આથી તે ભાવને અનુરૂપ ભગવાન કૃષ્ણને સંબંધિત જે ભક્તો રહેલા છે તે તમામ વૈષ્ણવો રૂપે જ રહેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં વૈષ્ણવ કોણ છે તેના સંદર્ભમાં બે અર્થ કહ્યા છે. પહેલા અર્થમાં કહે છે કે જો જીવ મન, કર્મ અથવા વાણી દ્વારા પણ કોઈને જીવને દુઃખ આપતો જ નથી તેને વૈષ્ણવ કહે છે. અને બીજા અર્થમાં કહે છે જે જીવ સર્વને અને સર્વજ્ઞ ફક્ત ભગવાન વિષ્ણુને જ જુએ છે તે વૈષ્ણવ છે. એટલે જ આપણે ગાઈએ છીએ કે વૈષ્ણવજન તો તેને કહીએ છે, પીડ પરાઈ જાણે રે, 14 લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વૈષ્ણવજન તો તેને કહી. આમાં પણ વૈષ્ણવના 16 લક્ષણો બતાવવામાં આવ્યા છે. હવે આગળ જતાં શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે વૈ એટલે ભગવતીય, ષ્ણ એટલે કૃષ્ણ અને ભ એટલે વલ્લભ. એટલે જ્યારે પુષ્ટિ માર્ગના રાહે નીકળેલ પ્રવાસી ભગવતીમાં સ્નેહ રાખે છે, શ્રી વલ્લભના ચરણોમાં સમર્પણ કરે છે અને શ્રી કૃષ્ણની સેવા કરી અને તેમની કૃપા મેળવે છે, ત્યારે તે વૈષ્ણવ બને છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે જે જીવ પોતાને માટે નહીં બલકે બીજાના દુઃખ જાણી અહંકાર રહિત રહી પરોપકાર કરે તેવા જીવને વૈષ્ણવ કહેવામાં આવ્યા છે. હવે પરમ પૂજ્ય 108 ગોસ્વામી શ્રી મથુરેશ મહારાજ શ્રી પણ કહે છે કે જ્યારે માણસ સામેવાળી વ્યક્તિના સુખ દુઃખની દ્રષ્ટિને સંમતિ થઈ જશે ને ત્યારે આસપાસ રહેલા લોકોનું અડધું દુઃખ ઓછું થઈ જશે. એટલે આપણે બીજાના લોકોના દુઃખને સમજીએ તો આપણું દુઃખ ઓછું થઈ જાય અને એ વૈષ્ણવ સાચો કહેવાય. અને આવા પરોપકારી જીવોને વૈષ્ણવજન કહેવામાં આવે છે. હવે આવા વૈષ્ણવજનને મળવા માત્રથી અન્યનું જીવન પણ સુમેળભર્યું થઈ જતું હોય છે. વિવેક ધૈર્યાશ્રમમાં પણ વૈષ્ણવ હોવાના લક્ષણ માટે કહ્યું છે કે જે પુષ્ટિ જીવનું ચિત્ત સદાય ભગવત સેવામાં અને ભગવત દર્શન માટે આર્ત રહેતું હોય, લૌકિક કાર્ય ફક્ત એક ક્રિયારૂપે જ કરે છે, પોતાની વાણી અને મનની
સંયમમાં રાખે છે, તેમજ પોતાના ગુરુ એટલે કે શ્રી વલ્લભકુળ આચાર્ય પ્રતિ શ્રી ઠાકોરજી સમાનો અને તેથી વધુ ભાવ રાખે છે અને અન્ય પુષ્ટિજીવો તથા ભગવતીઓ પ્રત્યે પ્રેમથી વધુ વિશેષ સ્નેહ ભાવ રાખે છે, તે સાચો વૈષ્ણવ વાલા વૈષ્ણવ કહી શકાય. તો શ્રી હરિરાય મહાપ્રભુજી પણ ભાવપ્રકાશ નામના ગ્રંથમાં કહે છે કે વૈષ્ણવ એ છે કે જે પુષ્ટિજીવ સતત ભગવત નામનો અને ભગવત વાણીનો સતત ઉચ્ચારણ કરતો હોય, એટલે સતત શ્રી કૃષ્ણ શરણમમ અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરતો હોય તે વૈષ્ણવ સાચો કહેવાય છે. અને જેણે પોતાનું સર્વસ્વ લૌકિક અને અલૌકિક શ્રી ઠાકોરજી સ્વરૂપ શ્રી વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરી દીધું હોય, જે દીનતા અને દૈન્યતાનું મર્મ જાણતો હોય, જે પ્રભુના ચરણોમાં સર્વ સમર્પિત કરી તેનો પ્રસાદ ગ્રહણ કરતો હોય અને જે પોતાના આચાર્યની વાણીને ઉથાપતો ન હોય, જે પ્રભુના તત્સુખને અગ્રસ્થાને રાખતો હોય, તેવો જીવ વૈષ્ણવ બનવાનો સમગ્ર અધિકાર રાખે છે. એટલે કે આપણે જોઈએ છીએ કે સેવા કરતાં કરતાં વૈષ્ણવ છે એ પ્રભુના સુખનો વિચાર વધારે કરે છે, એટલે તત્સુખની ભાવના વૈષ્ણવમાં રહેલી હોય છે, તેને જ સાચો વૈષ્ણવ કહેવાનો અધિકાર હોય છે. શ્રી મહાપ્રભુજી સુબોધિજીમાં પણ આજ્ઞા કરી છે કે નહીં સાધન સંપતયા હરિતુષ્યતિ કરસ્યંતિ દૈન્યમે કેવચ હરિતોષ્ણમ સાધનમ, એટલે કે હરિત સર્વસ્વ છે. આ વાક્યના સંદર્ભમાં હરિરાય મહાપ્રભુજી પણ કહે છે કે વૈષ્ણવ બનવાનો અધિકાર પ્રાપ્ત થયા પછી જે જીવ પોતાની દૈન્યતા, દીનતા, દયા, કરુણા એ બધાના ભાવને હૃદયમાં સ્થિર રાખે છે, સત્સંગ અને ભગવત આશ્રય છોડતો નથી, જે સદાય હરિગુરુ અને હરિજનના પ્રત્યે સેવા અને સત્કાર્યમાં જે મગ્ન થઈ જાય છે, ત્યારે તે જીવ છે વૈષ્ણવમાંથી ભગવતીય થઈ જાય છે. હવે મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે શ્રી વલ્લભ અને વ્રજમાં વસનારા વ્રજરાજકુમાર અર્થાત શ્રી ઠાકોરજીને માનનારા જીવોએ પણ અન્ય ધર્મોનો ત્યાગ કરીને પોતાનું ધ્યાન કેવળ અને કેવળ ભગવાન શ્રી કૃષ્ણને ભજનારા ભગવતીઓ પ્રત્યે કેન્દ્રિત કરવું જ જોઈએ. પુષ્ટિ માર્ગના તિલકાએ શ્રી ગોવિંદલાલજી મહારાજ હંમેશા પોતાના વૈષ્ણવની આજ્ઞા કરીને કહેતા હતા કે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મળ્યા બાદ જીવે વિચારવાનું છે કે આ માર્ગ પ્રેમનો માર્ગ છે, પરંતુ શું જીવ પ્રેમના ભાવમાં સમર્પણ ભાવ મેળવીને ચાલવા સક્ષમ છે કે નહીં? અને જે જીવો વૈષ્ણવો અને ભગવતીઓ તરફ પ્રેમ અને અનુરાગ રાખે છે, તેમના પર પ્રભુની તથા શ્રી વલ્લભની અપાર કૃપા, પ્રસન્નતા અને દયા સદાય ઉતરતી જ રહે છે. આ બધા સર્વનો સાર ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે જ્યારે જીવમાં શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ અને શ્રી વલ્લભના સેવકો વૈષ્ણવ પ્રત્યે જ્યારે પુષ્ટિભાવ સિદ્ધ થઈ જાય, ત્યારે તે જીવ છે વૈષ્ણવ બનવાની સીમામાં પ્રવેશી જાય છે, અને ત્યારે તે સાચો વૈષ્ણવ બની શકાય. તો આ રીતે વૈષ્ણવનો લક્ષણ કહેવાય ને આને વૈષ્ણવ કહી શકાય. તો વાલા વૈષ્ણવ, આ વિડીયો આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે, ને આ પ્રસંગ કહેવા મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ દાસીને ક્ષમા કરશો. જે સર્વે વાલા વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.